શું કાર્યક્રમ છે આજે તમારો અહીં કોંગ્રેસનો? આજ રોજ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી ચોરનો પ્રોગ્રામ જે કોંગ્રેસ પાર્ટીએ આપેલો છે એનો મુખ્ય એજન્ડા એ છે કે લોકશાહીને મૂલ્યને બચાવી રાખવા માટે, આ દેશમાં સરમુખત્યારશાહી ના થોપી બેસાડે એના માટે, અને વોટ ચોરી કરીને આવીને સત્તા પર બેસી ગયેલા લોકોને, ખાસ કરીને બીજેપી વાળા જે વોટ ચોરી કરીને આવીને બેસી ગયેલા છે એને હટાવવા માટેનો અમારો કાર્યક્રમ છે આજે, અને એ સમગ્ર દેશમાં કરી રહેલા છે. આનો અવાજ ગામડા ગામડા સુધી પહોંચે અને લોકશાહીનું મૂલ્ય જળવાઈ રહે એટલા માટે અમારો કોંગ્રેસનો આ કાર્યક્રમ છે. આ અગાઉ પણ ઈવીએમ દ્વારા કોંગ્રેસ પંચની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલ ઈવીએમ નો વિરોધ નહીં અને વોટ ચોરનું જે અભિયાન ચાલે છે તે બાબતે શું કહેશો? અત્યારે અમારું ફોકસ વોટ ચોર ગદ્દી ચોરના જે રાહુલ ગાંધીએ સાચા ને સાચા સબૂતો આપેલા છે અને સાબિત કરી ચૂકેલા છે. હવે પછી અમારો ઈવીએમ બી અમારા પાર્ટીના નેજા હેઠળ એ બધું કાર્યક્રમ ચાલી રહેલો છે. અમને સચોટ માહિતી લાવીને એને ઉજાગર કરીશું અમે લોકો. આજે આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વોટ ચોર ગદ્દી છોડ શહીદ ઝુંબેશ માટે અહીંયા અમે ભેગા થયા છીએ. આ તાનાશાહી સરકાર જે વોટ ચોરી કરીને ગાદી પર બેઠી છે તેને ભગાડવા માટે આ એક સહીની મુહિમ ચાલુ કરી છે.